ચોટીલા તાલુકાના મોરસલ ગામની ભોગાવો નદીમાં ગેરકાયદેસર રેતી ખનન અને અનઅધિકૃત વોશ પ્લાન્ટ પર પ્રાંત અધિકારી હરેશ મકવાણાની ટીમે દરોડો પાડ્યો હતો। આ દરોડામાં 23 વાહનો જેમાં ટ્રેક્ટર, ટ્રક, ડમ્પર, લોડર અને જેસીબીનો સમાવેશ થાય છે અને તેને જપ્ત કરવામાં આવ્યા છે। કુલ રૂપિયા 7,22,00,000નો મુદ્દામાલ સીઝ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। નાયબ કલેક્ટર પાંચ ચોટીલાની ટીમ સાથે અમો ખાનગી ગાડીની અંદર મોરસલ ગામે જે ભોગાવો નદી આવેલી છે તે ભોગાવો નદીની અંદર રેડ પાડતા ત્યાંથી બાજુની અંદર પ્રાથમિક શાળા છે ત્યાં તદ્દન ગેરકાયદેસર વોશ પ્લાન્ટ આવેલા હતા। તેમજ ભોગાવો નદીમાંથી ગેરકાયદેસર રેતીનું ખનન કરી અને એ પ્લાન્ટ ખાતે પણ લાવવામાં આવતું હતું અને જે રેડ પાડતા જે ટ્રેક્ટર 16 છે, ડમ્પર 5, જેસીબી 1 તેમજ લોડર મશીન 1 અને વોશ પ્લાન્ટની મશીનરી તેમજ ગેરકાયદેસર વીજ કનેક્શન આવી કુલ 7,10,00,000ની જે મુદ્દામાલ છે એ જપ્ત કરવામાં આવેલો છે અને આ તમામે તમામ મુદ્દામાલ જપ્ત કરી તેમજ રેતીના જે સ્ટોક છે એ પણ સીઝર હુકમ કરી અને મામલાદાર કચેરી ખાતે ચોટીલા ખાતે ખસેડવામાં આવેલ છે અને આ જે તદ્દન ગેરકાયદેસર જે ભોગાવો નદીમાં ખનન કરતા હતા એવા ભવાન લખુ શિયાળિયા અને ભરતભાઈ લીંબાળિયા આ બંનેની સામે ધ ગુજરાત મિનરલ પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ 2017 અંતર્ગત આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે।